સુરતીઓ પોલીસની રેસ્ક્યુ ટીમના સાધનોથી વાકેફ થાય તે માટે સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસને લઈને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે, જેમાં ચેતક કમાન્ડો ટીમ અને આપાતકાલીન રેસ્ક્યુ ટીમના સાધન શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત સ્થાપના દિનને લઈને સુરત પોલીસ દ્વારા શહેરીજનો અને પોલીસના રેસ્ક્યુ ટીમના સાધન સામગ્રીથી વાકેફ કરવા એક પ્રદર્શનનું આયોજન કરાયું છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત પોલીસ દ્વારા આજે એટલે કે 29 એપ્રિલથી શસ્ત્ર પ્રદર્શન શરૂ કરાયું છે। તેમાં પોલીસના ચેતક કમાન્ડો ટીમ અને આપાતકાલીન સમય ટીમ દ્વારા કરાતી રેસ્ક્યુ કામગીરીના સાધન અને શસ્ત્રોનું પ્રદર્શન કરાયું છે। આ પ્રદર્શન ગુજરાત સ્થાપના દિનને અનુલક્ષી યોજાયો હતો, જે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે। તો આ પ્રદર્શન નિહાળવા સુરતીઓએ મોટી સંખ્યામાં પધારવા સુરત પોલીસે આહવાન કર્યું છે। 1 મે जो गुजरातની સ્થાપના દિવસ છે, આ વખતે જો રાજ્ય લેવલના જો ફંક્શન છે સુરત ખાતે યોજવામાં આવી રહ્યા છે, એના જ ભાગરૂપે આજથી 1 તારીખ સુધી તક 1 મે સુધી તક દરરોજ 10:30 થી રાત્રેના 10:30 વાગ્યા સુધી તક अपना इंडोर स्टेडियम अठवा खाते खूब सरस जो है गुजरात पुलिस द्वारा उपयोग में आता शस्त्रों एक प्रदर्शन रखवामां आवेला छे, जेमां चेतक कमांडो जो टीम होय छे, जो हमारे जो एंटी टेरर ऑपरेशंस में काम लागती होय छे, जो है एना पूरा शस्त्रों निदर्शन अहींया छे। मरीन टास्क फोर्स कमांडो जो दरियाई सुरक्षा 1640 किलोमीटर दरियाई सुरक्षा करे छे, एनी पूरी जो शू एना इक्विपमेंट वापरे छे, एना अहींया प्रदर्शन करवामां आवी रह्या छे। साथोसाथ SDRF जो स्टेट डिजास्टर रिलीफ फोर्स है, जो पूर हो या कोई एवा कैलेमिटी आवे, कोई बिल्डिंग पड़े, एना केवी रीते रेस्क्यू करे छे, एना पूरा इक्विपमेंट है अहींया जो है। साथोसाथ जो आजकल तो बधा लोकोने खबर है कि बम न थ्रेट आवती रहे छे, जो है तो बम न थ्रेट डिटेक्ट करवा माटे अने एना जो डिफ्यूज करवा माटे जो BDDS हमारा पूरी यूनिट है गुजरात पुलिसना, एना भी शस्त्रों अने इक्विपमेंटना अहींया प्रदर्शन करवामां आवेला छे। સુરત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનમાં સુરત પોલીસની ઝાંખી નજરે પડી હોય શહેરીજનોએ પણ પ્રદર્શન નિહાળવું જોઈએ।